હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ના વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ અ વર્ડ ફ્રોમ ધ બિલો. તો અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેને યુઝ કરીને આ સેન્ટેન્સ પૂરા કરવાના છે. તો ફર્સ્ટ છે, ધ સેટ ઓફ બોન્સ દેટ ફોર્મ ધ બોડીઝ ફ્રેમવર્ક ઇઝ કોલ્ડ, તો એ થશે સ્કેલેટન. સેકન્ડ છે, ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ફૂડ ડાઉન ઇન્ટુ ન્યુટ્રિન્ટ ઇઝ કોલ્ડ, તો એ થશે ડાયજેસ્શન. એના પછી થર્ડ છે, ધ પ્રોસેસ બાય વિચ ધ વેસ્ટ પ્રોડક્ટ્સ લીવ ધ બોડી ઇઝ કોલ્ડ, તો એ થશે એક્સક્રેશન. ફોર્થ છે, ધ મુવમેન્ટ ઓફ બ્લડ અરાઉન્ડ ઇન બોડી ઇઝ કોલ્ડ, તો એ થશે સર્ક્યુલેશન. એના પછીનો ફિફ્થ છે, ધ સેલ્સ દેટ ટ્રાન્સમિટ ધ સિગ્નલ્સ દેટ લેટ અસ થિંક, ફીલ એન્ડ એક્ટ આર કોલ્ડ, તો એ થશે નર્વસ. સિક્સ્થ છે, ધ ઓર્ગન્સ વિથ વિચ વી સી, હિયર, સ્મેલ, ટેસ્ટ એન્ડ ફીલ આર કોલ્ડ, તો તે થશે સેન્સીસ. સેવન્થ છે, breathing in and out in order that to be absorb the oxygen and expel carbon dioxide is called, તો એ થશે respiration. તો હવે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે, given below is a list of specialist doctor and the parts of body they treat. Match A with B that do what do that. Find out from dictionary. તો અહીં કેટલાક ડૉક્ટરના ટાઈપ્સ આપ્યા છે અને તે કયા રોગની બીમારીનો ઇલાજ કરે છે તે લખેલું છે. તો આપણે તેના ઇંગ્લિશ વર્ડ છે એને મેચ કરવાના છે. તમે આ માટે ડિક્શનરીનો યુઝ પણ કરી શકો છો. તો અહીં આપણને ફર્સ્ટ વર્ડ આપ્યું છે કાર્ડિયોલોજિસ્ટ, એટલે કે જે હૃદય રોગની બીમારી હોય તેવી, તો આપણે લખીશું હાર્ટ. સેકન્ડ છે ડેન્ટિસ્ટ, તો એ થશે ટીથ. થર્ડ છે ડેર્મેટોલોજિસ્ટ, તો એ થશે સ્કિન. એના પછી ફોર્થ છે પેડિયોટ્રિનિકલ, તો એ થશે ચિલ્ડ્રન. એના પછી છે ઓપ્થેલ્મોલોજિસ્ટ, તો એ થશે આઈસ. એના પછી છે ન્યુટ્રોલોજિસ્ટ, તો એ થશે બ્રેન કાં તો નર્વ્સ. અને સેવન્થ છે ઓર્થોપેડિસ્ટ, તો એ થશે બોન્સ. તો આપણે આ પ્રમાણે શોધીને લખીશું. ત્યારબાદ આપણો થર્ડ ક્વેશ્ચન છે, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. તો અહીં નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, તો આપણે તેના ફોર્મ્સ યુઝ કરીને આ ખાલી જગ્યાઓને પૂરી કરવાની છે. તો અહીં આપણો આન્સર થશે, ધ સૂર્ય નમસ્કાર સ્ટ્રેન્થન્સ અ પર્સન્સ મસલ્સ. ઇટ ઇમ્પ્રૂવ્સ ધ respiration by helping lungs to be strong. The fast circulation of blood makes way for the digestion of the foods that is taken. It provides stimulation to the nerves in spine. તો આપણે આ પ્રમાણે લખીશું. તો હવે એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે, ફાઇન્ડ એબ્જેક્ટિવ ફ્રોમ ધ ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો અહીં આપણે જે એક્ટિવ ફોર્મ્સ છે એ આ ટેક્સ્ટમાંથી શોધીને લખવાના છે અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો ફર્સ્ટ છે ડાયટ, તો એ થશે ડાયટરી પ્રોબ્લેમ્સ. સેકન્ડ છે ફિઝિક, તો એ થશે ફિઝિકલ ફિટનેસ. થર્ડ છે સ્પિરિટ, તો એ થશે સ્પિરિચ્યુઅલ અપ્રોચ. ફોર્થ છે કન્ટિન્યુટલી, તો એ થશે કન્ટિન્યુઅલ અને કન્ટિન્યુઅસ એડજસ્ટમેન્ટ. ફિફ્થ છે સાયકોલોજી, તો એ થશે સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને સિક્સ્થ છે માઇન્ડ, તો એ થશે મેન્ટલ પીસ. તો હવે એના પછીનો આપણું ક્વેશ્ચન 5, ક્રિએટ યોર ઓન સેન્ટેન્સીસ યુઝિંગ ધ એક્ચેટિવ જસ્ટ આઈડેન્ટિફાઈ. તો હમણાં જે આપણે એક્ચેટિવ વર્ડ્સ આઈડેન્ટિફાઈ કર્યા તેને લઈને આપણે વાક્ય બનાવવાના છે. તો આપણું ફર્સ્ટ થશે, માય ફ્રેન્ડ ઇઝ હોસ્પિટલાઇઝડ ફોર સમ સર્વલ ડાયટરી પ્રોબ્લેમ્સ. સેકન્ડ, mental disturbance tells upon our physical health. એના પછીનો થર્ડ છે, psychological problems cannot be remedied as fast as physical problems. At continual intervals I keep in touch with my old friends. Our spiritual strength keeps you away from many worldly issues.
તો હવે એના પછી 6th છે રુતેશ ઇઝ સફરિંગ ફ્રોમ સમ મેન્ટલ ડિસઓર્ડર. તો હવે એના પછીનો 6th ક્વેશ્ચન છે ફાઇન્ડ મોર વર્ડ્સ દેટ સ્ટાર્ટ વિથ યુ ક્વિક એન્ડ ફાઇન્ડ આઉટ ધેર મિનિંગ્સ. તો અહીં આપણે એવા કેટલાક વર્ડ્સ લેવાના છે જે ક્વિકથી ચાલુ થતા હોય અને એના મિનિંગ લખવાના છે. તો અહીં આપણા વર્ડ્સ છે ક્વિક ફિક્સ, ક્વિક પિલ, ક્વિક લાઇમ, ક્વિક સેન્ડ, ક્વિક સ્ટેપ્સ અને ક્વિક સિલ્વર. તો એમાં આપણે ફર્સ્ટ લખીએ ક્વિક ફાયર. તો છે હેપનિંગ વેરી ક્વિકલી વન આફ્ટર અનધર. સેકન્ડ છે ક્વિક વન, તો યુઝડ ઇન સેન્સ ઓફ ડ્રિંક ટુ હેવ અ ડ્રિંક alcoholic before going to somewhere. થર્ડ છે ક્વિક ટેમ્પર, તો થશે બીકમ એંગ્રી વેરી ઇઝીલી. એના પછી ફોર્થ છે ક્વિક વેટર, તો એ થશે એબલ ટુ રિપ્લાય ઇન ક્લીવર ઓર ફની વે વિધાઉટ થિંકિંગ ફોર અ લોંગ ટાઈમ. અને ક્વિક બાઇટ, તો થશે ઇટ સમ ફૂડ ઓર અ સ્મોલ મીલ. તો આપણે આ પ્રમાણે આ વાક્યનો લખીશું. 7th ક્વેશ્ચન છે ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઇચ સેટ ઓફ વર્ડ્સ. તો અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સના સેટ્સ આપ્યા છે, તો આપણે એનો યુઝ કરીને સેન્ટેન્સને ફ્રેમ કરવાના છે. તો ફર્સ્ટ છે ઓર્ગેનિક, નરિશ અને ફિટનેસ. તો આપણું સેન્ટેન્સ થશે કે ઓર્ગેનિક ફૂડ નરિશિસ અસ એન્ડ ઇન્હેન્સ ફિટનેસ. સેકન્ડ છે નેગેટિવ, વીક અને મેન્ટલ. તો નેગેટિવ થોટ્સ વીકન અવર મેન્ટલ હેલ્થ. એના પછી થર્ડ છે કે ક્વિક પીલ હાર્મ એન્ડ હેલ્થ. તો એ થશે કે પ્રેક્ટિસ ઓફ ટેકિંગ ક્વિક પિલ્સ હાર્મ અવર હેલ્થ. ફોર્થ ગોડ રિલીઝ અને શોરો. તે થશે ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ ટુ રિલીઝ શોરો એન્ડ બ્રિંગ હેપીનેસ. એના પછી ફિફ્થ છે અનેક્શિયસ, હાર્મ એન્ડ સ્ટેબલ. તે થશે અવર અનેક્શિયસ નેચર harms our mental health and our mind cannot keep stable. 6th છે proper, improve health. તો થશે આયુર્વેદ ડાયટેક્સ પ્રોપર થેરાપી ટુ ઇમ્પ્રૂવ અવર હેલ્થ. તો આપણે આ રીતે વાક્ય બનાવવાના છે. એના પછીનો 8th ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ વર્બ્સ દેટ આર ઓલ્સો ધ બોડી પાર્ટ્સ એન્ડ ફિલિંગ ધ ક્રોસ વર્ડ પઝલ્સ. તો અહીં આપણે એક પઝલ સોલ્વ કરવાનું છે જેમાં સેન્ટેન્સીસ છે એમાં કેટલાક વર્બ્સ છે જે આપણા કેટલાક બોડી પાર્ટ્સ છે, તો એને લઈને આપણે આ પૂરું કરવાનું છે. તો અહીં આપણને આપ્યું છે જેમાં ફર્સ્ટ થશે FOOT ફૂટ. સેકન્ડ છે SHOULDER શોલ્ડર. થર્ડ છે STOMACH સ્ટમચ. ફોર્થ છે ARM આર્મ. ફિફ્થ MOUTH માઉથ. 6th HEAD head. 7th BACK back. 8th છે FSC face. 9th છે NECK neck. તો આપણે આ પ્રમાણે પઝલને પૂરું કરીશું. તો હવે એના પછી આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે. પહેલું છે અક્રોસ. તો એમાં આપણે પૂરું કરીશું કે કાન્ટ સ્ટમચ ઓલ ધ વાયલન્સ શો ઓન TV like the mouth the words while my sister singing the song. Let's face the problem, shall we? They go to the porch to knock in the dark. ત્યાર પછી છે ડાઉન. તેમાં આપણે લખીશું કે we miss the bus so we have to foot it now. Second, I will shoulder the responsibility for my behavior. They had to arm the worship with nuclear weapons. The president has to head the committee. અને who can back the car out of the garbage garage. તો આપણે આ પ્રમાણે પૂરું કરીશું. તો અહીં આપણા તમામ ક્વેશ્ચન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.